જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ દયાબેનનું ભરતકામમાં. આપણે આમાં ટોટલ 2 ડિઝાઇન કરવાની છે, એક નાના ગોળ કાચની અને મોટા ચોરસ કાચની. તો આપણે પહેલાં નાના ગોળ કાચની ડિઝાઇન કરી લઈએ. જો આપણે 3 રાઉન્ડ કરી લીધા ગોળ અને 2 મોટા રાઉન્ડમાં આપણે લીટા કરી લીધા, 12 લીટા કરી લીધા છે. અને હવે રિંગમાં કાપડ ફિક્સ કરી દઈશું અને સરસ મજાની ડિઝાઇન તૈયાર કરી લેશું. જે કાચ તમે સાડીમાં, બ્લાઉઝમાં, ડ્રેસમાં બધામાં કરી શકો એવી ડિઝાઇનનું બંને છે. તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ જરૂરથી કરજો. બધા તમને કેવી લાગે છે મારી બધી ડિઝાઇનો કમેન્ટ કરજો બધા. જો આવી રીતે નાનો પહેલાં કાચ આપણે લઈ અને બાંધી લેવાનો છે. ફરતો બાંધતો જવાનો છે. ચોરસમાં કાચ કરો, ચોરસમાં તમે રાઉન્ડ કરીને બાંધો તો સારું થાય. જો સરસ મજાના કાચ તૈયાર થઈ જશે. આવી રીતે ચોરસ ખાના કરી અને હાલતું જવાનું છે અને સરસ મજાનો કાચ બાંધી લીધો આપણે. હવે આમાં આપણે ગ્રીન કલરથી જ પહેલાં કરવાનું છે. પહેલાં બધામાં જે આપણે લીટા કરેલા છે બધામાં એક એક ટાંકો કરી લેવાનો છે. જો આવી રીતે ગ્રીન કલરના દોરાથી બંને રાઉન્ડમાં ટાંકા કરી લેશું. પહેલાં એકદમ નવી ડિઝાઇન છે, ધ્યાનથી જોજો અને બધા શીખજો. અને આપણું લાઈવ પણ શરૂ છે. તમને કાંઈ પણ ઓલું થાય તો તમારે લાઈવમાં કમેન્ટ કરી દેવાની કે મને આ નથી આવડતું, મને શીખવાડો. હું બધાને શીખવાડું છું અને 2 વાગે ફરજિયાત બધાને લાઈવમાં આવી જ જવાનું. જો આવી રીતે હાલતું જવાનું છે અને અંદરની સાઈડથી સોઈ નાખી પાછી જ અંદર આવવા દઈશું ત્યાંથી. જો આવી રીતે અંદર આવવા દીધી અને હવે ઉપરથી પાછી ઉપરના ટાંકામાં નાખીશું સોય અને ખેંચી લેશું. પાછી અહીંયા ઉપર અંદરની સાઈડથી જવા દેશું અને બહારની સાઈડથી પાછી અંદર આવવા દેશ. એટલે બધા ટાંકા બધા ઉપરથી ટાંકા લીધા હોય એવું લાગે. એટલે આવી રીતના તમારે લઈ લેવાનું. તમે કાચ જોશો તો તમને પહેલાં સમજાશે નહીં. આખો એમનો વિડીયો કટ કર્યા વગરનો જોજો. કટ કરીને જોશો તો નહીં સમજાય. એટલે આખો વિડીયો જોવાનો. આખો વિડીયો જોશો તો જ તમને સમજાશે કે આ કાચમાં કેવી રીતના બાંધ્યું છે બધું. જો અહીંયાથી પાછી સોય અંદર જવા દેવાની તો જ બધા ટાંકાની ઉપરથી રિંગ સરખી એક સરખી પડશે. નહીંતર એવું લાગશે કે અંદર બાર ટાંકા લીધા છે. એટલે બધું સરખી વ્યવસ્થિત લેવાના. જો કેવું સરસ મજાનું આખું ફૂલ તૈયાર થઈ ગયું. અને અહીંયા નીચે સોય નાખી દઈશું અને સરસ મજાની ગાંઠ લગાવી દઈશું. જો અહીંયાથી આપણે ગાંઠ મારી દઈશું. 2 ટાંકા લઈને મજબૂત થઈ જાય. 2 આંટીની ગાંઠ કરો એટલે. જો આખું સરસ મજાનું ફૂલ તૈયાર થઈ ગયું. હવે બીજા કલરનો દોરો લઈ લઈશું આપણે. એની ઉપર મોટું ફૂલ બનાવીશું. એમાં આપણે ગુલાબી કલરનો દોરો વાપરીશું. તો આ ખાનામાં આપણે એની વચ્ચે સોય કાઢવાની છે. વચ્ચે સોય કાઢી લેશું અને દોરો ખેંચી લીધો. હવે ઉપરના ટાંકાની અંદર સોય જવા દઈશું અને પાછી વચ્ચે જ નીચે નાખી દઈશું. જો આવી રીતે નીચે ખેંચી લીધું અને હવે પાછી આમાં કાઢીશું અને પાછી ઉપર જવા દઈશું અને સરસ મજાનું આખું ફ્લાવર ડિઝાઇનનો કાચ તૈયાર થઈ જશે. જાણે એવું ફૂલ બની જશે કે અંદર બહાર બંને મોટું ગુલાબના ફૂલ જેવું ફૂલ તૈયાર થઈ જશે. તમને પણ એવું લાગશે કે નહીં સરસ મજાનો કાચ તૈયાર કરી લીધો છે. તો તમને બધાને પણ મારા વિડીયો પસંદ આવે છે. તમે બધા કમેન્ટ પણ કરો છો, લાઈક પણ કરી દેજો, શેર પણ કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ, વોટ્સએપ ગ્રુપ અને અલગ અલગ ડિઝાઇનના કાચ, અલગ અલગ ડિઝાઇનની બધા ફ્લાવર, ગળામાં, ડ્રેસની સ્લીવમાં, ગળામાં બધામાં ડિઝાઇનો કરી શકો એવી અલગ અલગ પેજ, બોર્ડરું એવી બધી આપણે ડિઝાઇનો બનાવી છે. ચેનલમાં છે તે. તમને ના સમજાય, ના મળે તો કમેન્ટ કરી દેજો. હું લિંક મોકલી દઈશ તમને. તો આવી રીતે ફરતા ગુલાબી કલરના ટાંકા પણ આપણે લઈ લઈશું. ટોટલ 12 ટાંકા છે આમાં. જો સરસ મજાના ટાંકા તૈયાર થઈ ગયા અને સરસ મજાનો કાચ તૈયાર થઈ જશે. જો અહીંયા નીચે સોય નાખી દઈશું. સુંદર ડિઝાઇન કાચની તૈયાર થઈ ગઈ. હવે આપણે ચોરસ કાચ કરીશું.
ચોરસ કાચ આપણે ડબલ દોરાથી બાંધીશું. 12 ત્રાગડા કરી અને ગાંઠ લગાવી દીધી અને જાડા દોરાથી કાચ આપણે બાંધીશું. તો આવી રીતે ચોરસ કાચ પહેલાં બાંધવાનો છે. બધા ખૂણે સોય નાખતી જવાની છે. ટોટલ 2 રાઉન્ડ કરીશું. આમાં હાલવાના બાંધીશું, એમાં 2 રાઉન્ડ કરીશું. અહીંયા સોય નાખી દીધી અને સરસ મજાનો કાચ આપણે બાંધવાનો છે. તો આ કાચની ડિઝાઇન કંઈક નવું થશે આમાં કે આપણે 4 કલર વાપરીશું. આમાં આપણે 1 કલરથી બાંધીએ ને, આપણે આમાં 4 કલર હાલવાના છે. બાંધવામાં 1 જ કલર વાપરીશ, પણ હાલવામાં 4 કલર લઈશ. જો અહીંયા સોય હવે નીચે નાખી દઈશ અને દોરો ખેંચી લેશું. અને હવે બીજો રાઉન્ડ કરીશું. 1 રાઉન્ડ ફિનિશ. હવે બીજો રાઉન્ડ. હવે અહીંયા આપણે પહેલા દોરાની નીચેથી સોય કાઢીશું. આપણે જેમ બાવળિયામાં હાલીએ ને એવી રીતના હાલવાનું છે આમાં. અને ત્યાં સોય નીચે નાખી દઈશ અને બાજુમાં બહાર કાઢી. હવે પહેલાં નહીં અને બીજા દોરામાં નાખીશ. જેમ આપણે બાવળિયામાં કેમ હાલીએ, એક મૂકીને એક, એમાં આવી રીતે હાલવાનું છે આમાં. તો અહીંયા નાખ્યું અને સામેની બાજુ કાઢીશ અને પેલો દોરો નહીં અને બીજા દોરામાં જ નીચેથી કાઢીશું. જો બીજા દોરાની નીચેથી કાઢી લેશું અને દોરો ખેંચી લેશું અને અહીંયા પણ નીચે નાખી દેશું. આમાં પણ બીજા દોરામાં કાઢીશ અને દોરો ખેંચી લેશું. સામેની બાજુ પહેલા દોરામાંથી કાઢવાનું, બીજો પહેલો મૂકી અને બીજામાંથી. આવી રીતે આખો કાચ ફિનિશ થઈ ગયો અને હવે આપણે બાંધવાનો છે. જો પહેલાં જે કલર આપણે બાંધવામાં લીધો છે એ જ કલરથી આપણે કાચને ખોલીશું. જો અહીંયાથી ખૂણા ઉપરથી આપણે સ્ટાર્ટ કરી દીધું છે અને આંટીઓ પડતી જવાની છે. ડબલ દોરાથી જ બાંધવાનો છે એટલે કાચ એકદમ જાડો થાય. તમારે જાડા કાચ કરવા હોય, જાડી બોર્ડર કરવી હોય તો ડબલ દોરો કરી નાખવાનો. 6 અને 6 12 ત્રાગડાને ગાંઠ લગાવી દેવાની. સુંદર કાચ તમારો પણ તૈયાર થઈ જશે, એકદમ જાડી બોર્ડરવાળો. જો આવી રીતના ખૂણા એવી રીતના બાંધવાના કે ખૂણો બહાર નીકળવો ના જોઈએ. અણી આ કાચમાં તો ઓછી નીકળે, ત્રિકોણ કાચમાં વધારે નીકળે. હવે બીજો કલર લઈ લીધો છે ગુલાબી કલર આપણે લઈ લીધો અને ગુલાબી કલર પૂરો થઈ ગયો અને મરૂન કલર લઈ લીધો છે. આવી રીતે એ પણ આપણે બાંધતા જશું અને સરસ મજાનું તૈયાર કરી લઈશું. હજુ એક આપણે કલર વાપરવાનો છે. ટોટલ 4 કલર વાપર્યા છે એમાં. જો આપણે અહીંયા ખૂણા ઉપર ફિનિશ કરી અને દૂધિયા કલર લઈ લીધો છે. સરસ મજાનો કાચ આપણો તૈયાર થઈ જશે. જો કેવી આંટીઓ પડે છે, એકદમ સામી દેખાય. લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા અને કમેન્ટ પણ કરજો બધા. જો કેવો સરસ આંટીઓ પડે છે અને કાચ એકદમ યુનિક તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ, ધન્યવાદ, આભાર.